હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી વિભાગ એ પણ ખૂબ જ મહત્વનું. જ્યારે આપણે ડી વિભાગની વાત કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે આ ડી વિભાગમાંથી કુલ કેટલા પ્રશ્નો પૂછાય, આપણે કેટલા અટેન્ડ કરવાના અને એના કેટલા માર્ક્સ. જોડે જ્યારે ડી વિભાગ આપણે અટેન્ડ કરતા હોય તો એ કેટલા સમયમાં પૂરું કરવું એ પણ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આની અંદર પાઘડીનું મૂલ્યાંકન ભાગ 1. જ્યારે પાઘડીના મૂલ્યાંકનની વાત કરીએ તો એની અંદર કુલ 2 એક્ઝામ્પલ પૂછાય છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 1 એક્ઝામ્પલ, ગુણોત્તર પ્રમાણ 1 એક્ઝામ્પલ, રોકડ પ્રવાહનું પત્રક 1 એક્ઝામ્પલ. આ રીતે કુલ પ્રશ્નોની સંખ્યા તમે જુઓ તો એ 5 પ્રશ્નો પૂછાય. આ 5 પ્રશ્નોમાંથી આપણે ગણવાના છે માત્ર કોઈ પણ 3 એક્ઝામ્પલના આન્સર આપવાના. આ 3 આન્સર આપો એ દરેકના 4 માર્ક્સ, એટલે કે ડી વિભાગ પણ કુલ 12 માર્ક્સ માટે પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, જો મારે બેટિંગ કરવાની હોય પિચ પર ને મારે ડિસિઝન લેવાનું હોય તો ઓફકોર્સ આ પાઘડીના મૂલ્યાંકન એના 2 એક્ઝામ્પલ હું બંને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરું અને અન્ય 3 પ્રકરણમાંથી કોઈ પણ 1 એક્ઝામ્પલ અટેન્ડ કરીશ. એ પણ પેપર જોયા પછી નક્કી કરું કે 3 માંથી કોની ઇન્ટેન્સિટી કેવી છે, કયા પ્રકારનો એક્ઝામ્પલ પૂછ્યો છે, એને આધારે નક્કી કરીશ અને આ 3 માંથી કોઈ 1 એક્ઝામ્પલ ગણીશ ને આ રીતે 3 એક્ઝામ્પલ અટેન્ડ કરીને પૂરેપૂરા 12 અથવા 12 માર્ક્સની નજીક પહોંચી જ જઈશ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. હવે જો આ પાઘડીનું મૂલ્યાંકન એની ચર્ચા કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ રિક્વેસ્ટિંગ યુ ડાઉનલોડ ધ એપ કીર્તિવિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિદ્યાર્થી મિત્રો એની અંદર પાઘડીના મૂલ્યાંકન માટે એક રેપિડ રિવિઝનનો લેક્ચર મૂક્યો છે. ઓલરેડી એ લેક્ચર YouTube પર બી છે અને Facebook પર પણ. કીર્તિવિદ્યાના તમે Facebook એકાઉન્ટમાં જોઈન થાઓ, એની અંદર પણ આ વિડિયો લાઈવ લેક્ચર કીર્તિવિદ્યાના એપ્લિકેશનમાં તમે જોઈન થાઓ, કીર્તિવિદ્યાના Facebook એકાઉન્ટમાં તમે ફોલો કરો અને એની અંદર એક લેક્ચર તમને પાઘડીના મૂલ્યાંકનનો મળી જશે જેની અંદર નામ આપેલું છે 8 મિનિટ અને 8 માર્ક્સ. 8 મિનિટમાં 8 માર્ક, જ્યાં પાઘડીની બધી જ પદ્ધતિ સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફાની અને મૂડીકૃત કરવાની પદ્ધતિ, મૂડીકરણની પદ્ધતિ, એ બધી 4 પદ્ધતિઓ વિશે સૂત્ર સાથે ડિટેલમાં એક્સપ્લેનેશન છે. તો એ ખાસ ધ્યાન રાખવું. એ એક્ઝામ્પલ ગણતા પહેલા જોઈ જ લેવું જોઈએ. તો આઈ એમ રિક્વેસ્ટિંગ ઓલ ઓફ યુ કે ભાઈ 8 મિનિટની અંદર જો 8 માર્ક્સ મળતા હોય તો તમારે એ 8 મિનિટ ફાળવવી જ જોઈએ. આ 8 મિનિટ ફાળવી દો, ફટાફટ બધા સૂત્રો યાદ કરી લો, પછી અહીંયા તો હું તમને પ્રેક્ટિસ કરાવું જ છું. તો લેટ્સ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ, માર્ચ 2022 નીચે આપેલ માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની. કેટલા વર્ષનો ભારિત સરેરાશ નફો? 5 વર્ષ. 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો અને 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. છેલ્લા 5 વર્ષનો નફો આપ્યો છે 40, 60, 75, 90 અને 21. હંમેશા જો દાખલામાં ભારિત સરેરાશ પદ્ધતિ કીધું હોય તો ભારિત સરેરાશ પદ્ધતિએ જ પાઘડી શોધવાની. સાદી સરેરાશ પદ્ધતિ કીધું હોય તો સાદી. પણ જો પદ્ધતિ વિશે કોઈ માહિતી ન આપે તો નફાનું વલણ જોવાનું. જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ અને નફો ચડતા અથવા ઉતરતા ક્રમે હોય તો પછી ભારિત સરેરાશ નફો જ લેવાય. આ ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા આપણને 5 વર્ષનો નફો આપ્યો છે 2012-13 થી માંડીને
16-17 સુધી. તો લેટ્સ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ સ્પીડીલી. વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી જોડે જોડે ગણતા જાઓ. વર્ષ તો કે 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17 આ 5 વર્ષ. હવે આ 5 વર્ષનો નફો 40, 60, 75, 90 અને 1,20,000 રૂપિયા. 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000 રૂપિયા. દરેક નફો વર્ષે વધતો જાય છે. તો દૂરના વર્ષ જે હોય એનું મહત્વ, એનો ભાર ઓછો અને નજીકના વર્ષ એનું મહત્વ, એનો ભાર વધુ. તો ભાર 1, 2, 3, 4 અને 5 આવી રીતે ધારી લેવાનું. હવે ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર. તો 40 ગુણ્યા 1 40,000 રૂપિયા, 60 ગુણ્યા 2 1,20,000 રૂપિયા, 75 ગુણ્યા 3 2,25,000 રૂપિયા, 90 ગુણ્યા 4 3,60,000 રૂપિયા અને 12 × 5 = 6 લાખ રૂપિયા. આ આપણને ભારિત નફો મળ્યો. હવે આનો સરવાળો કરી દઈએ. ભાર 1 + 2 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15. તો કુલ ભાર થયું 15. જ્યારે આનો સરવાળો છેલ્લા 3 ને 3 ડિજિટ 0, 5, આ 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 6 14 વધી 1 2 3 4 7 ને 6 13,45,000 રૂપિયા થાય. હવે સૂત્ર મૂકવાનું કે ભાઈ ભારિત સરેરાશ નફો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ભારિત સરેરાશ નફો બરાબર ભારિત નફો ડિવાઇડેડ બાય કુલ ભાર. તો વિદ્યાર્થી મિત્રો આપણો ભારિત નફો જે છે એ 13,45,000 રૂપિયા છે ડિવાઇડેડ બાય કુલ ભાર 15. તો જરા ભાગાકાર કરજો, હેલ્પ કરજો ગર્લ્સ એન્ડ બોયઝ. 13,45,000 ડિવાઇડેડ બાય 15. તો આન્સર આવશે 89,666.6666. આવું કેલ્સીમાં આવશે. તો આવું ને આવું રાખી મૂકવાનું, વાંધો નહીં. હવે પાઘડી શોધવાનું સૂત્ર. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આપણાને કેટલી ખરીદીના વર્ષો આપ્યા છે એના પર નિર્ભર કરે. તો 89,666.6666 મલ્ટીપલ બાય ખરીદીના વર્ષ આપ્યા હતા 3. તો આને આપણે 3 વડે ગુણાકાર કરીશું. તો આન્સર આવશે 2,68,999.99. એનો મતલબ એપ્રોક્સિમેટ 2,69,000. વિદ્યાર્થી મિત્રો આ આન્સર નોટ ડાઉન કરી લેજો. સો નેક્સ્ટ એક્ઝામ્પલ સેકન્ડ. નીચે આપેલ માહિતી પરથી ભરત અને યશ ભાગીદારી પેઢીના પાઘડીની છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી. લાસ્ટ એક્ઝામ્પલ પણ એવો જ હતો. 5 વર્ષનો નફો અને 3 વર્ષની ખરીદી. અત્યારે પણ એવું જ છે. નક્કી કરો. માર્ચ 2024 પૂછાયેલ એક્ઝામ્પલ 2018-19 થી માંડીને 22-23, 20-23, 37,545 અને 60. ફરીથી એકવાર ભારિત સરેરાશ પદ્ધતિની મહેનત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો ખાના મેં તો દોરેલા જ છે, તમે દોરી દો. નફો છે 20-23, 37,545 અને 60. તો વિદ્યાર્થી મિત્રો જે વર્ષ આપ્યા છે 2018-19 થી આપ્યા છે 5 વર્ષ. તો 2018-19 જોડે જોડે લખતા જાઓ.
2018-19, 19-20, 20-21, 21-22 અને 22-23. નફો આપ્યો છે 20,000 રૂપિયા, 30,000 રૂપિયા, 37,500 રૂપિયા, 45,000 અને 60,000. ખાતરી કરી લો ભાઈ, નફો આવો જ છે ને? 20, 30, 37,500, 45 અને 60. યસ, તો નફો 20, 30, 37,500, 45 અને 60. દૂરના વર્ષ એનું મહત્વ ઓછું, નજીકના વર્ષ એનું મહત્વ વધારે. તો ભાર થશે આટલો. ટોટલ ભાર થાય 15, કુલ ભાર 15. હવે ગુણાકાર કરીએ. 20 ગુણ્યા 1 20,000 રૂપિયા, 30 ગુણ્યા 2 60,000 રૂપિયા, 37,500 ગુણ્યા 3 1,12,500, 45 ગુણ્યા 4 1,80,000 રૂપિયા અને 60 ગુણ્યા 5 3 લાખ રૂપિયા. આ બધાનો પણ સરવાળો કરવાનો. આ કુલ ભાર હતો. હવે આ સરેરાશ નફો જે છે એ શોધવા માટે ભારિત નફો એનો સરવાળો કરીએ તો 5, આ 2, 8, 9, 17 વધી 1, 2, 3, 6 6,72,500. હવે ભારિત સરેરાશ નફો, પહેલું સૂત્ર મૂકીએ. ભારિત સરેરાશ નફો બરાબર ભારિત નફો છેદમાં કુલ ભાર. તો વિદ્યાર્થી મિત્રો 6,72,500 ડિવાઇડેડ બાય 15. તમે પણ ભાગાકાર ગુણાકાર કરો. 6,72,500 ડિવાઇડેડ બાય 15. તો આન્સર આવશે 44,833.333. આવો આન્સર આવે છે. તો જેવું આવે એવું રહેવા દો. હવે પાઘડીનું સૂત્ર, તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો ભારિત સરેરાશ નફો આવ્યો 44,833.33 મલ્ટીપલ બાય ખરીદીના વર્ષ. આપણને અહીંયા 3 વર્ષની ખરીદી કીધી છે, તો મલ્ટીપલ બાય 3 અને 3 વડે ગુણાકાર કરો તો આન્સર આવશે 1,34,499.99. એનો મતલબ લગભગ આન્સર તમારે એપ્રોક્સિમેટ, જ્યારે આવી રકમ આવતી હોય તો ફ્રેક્શન એડજસ્ટ કરી લેવાનું. 1,34,500 રૂપિયા આવશે. તો ફાઇનલી તમારો આન્સર બને છે 1,34,500. આ તમારો પાઘડીનો આન્સર બને. તો પ્રથમ 2 એક્ઝામ્પલ ભારિત સરેરાશ પદ્ધતિના હતા. બંને એક્ઝામ્પલ મેં તમને ગણીને બતાવ્યા. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો એક્ઝામ્પલ માર્ચ 2022 આઈએમપી એક્ઝામ્પલ છે. પદ્ધતિ બદલાઈ ગઈ, ધ્યાન રાખજો. પન્ના અને રીટા એક પેઢીના ભાગીદારો. તેઓ પોતાના નફા નુકસાનનું પ્રમાણ કે જે 3:2 હતું તે બદલીને હવે 1:1 કરવા માંગે છે. તેથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન, that is important for us. પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે અને અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. એટલે આપણે જે પાઘડી શોધવાની છે એની નવી પદ્ધતિ આવી, અધિક નફો. ખાસ ધ્યાન રાખજો. દાખલામાં તમને કુલ મિલકતો આપી છે, દેવા આપ્યા છે, આના આધારે કુલ મૂડી મળી જશે. અપેક્ષિત વળતરનો દર આપ્યો છે અને ખરેખર નફો 1, 2, 3 અલગ અલગ વર્ષ 1.30 પછી પાછો ઘટી ગયો 1.10 ફરી વધી ગયો. જ્યારે નફાનું વલણ વધઘટ હોય તો સાદી સરેરાશ પદ્ધતિથી જ નફો શોધાય, એ ધ્યાનમાં રાખવું. તો એક પછી એક પોઈન્ટ આપણે સોલ્વ કરતા જઈએ.
તો વિદ્યાર્થી મિત્રો બી અટેન્ટિવ હિયર. પાઘડીનું પત્રક, પાઘડીનું મૂલ્યાંકનનું પત્રક આ રીતે આપણે લખીશું ક્રમ વિગત રકમ. એની અંદર સૌથી પહેલા આપણે શોધીશું કે ભાઈ પાઘડીનું સૂત્ર શું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો હું અહીંયા છેલ્લા ક્રમે લખું છું પાઘડીનું સૂત્ર. દર્શાવવાનું એ રીતે છે એટલા માટે, બાકી તો જે પ્રમાણે જરૂર પડે ને એ પ્રમાણે તમે આગળ વધો, કોઈ પ્રોબ્લેમ જ નથી. ફોર એક્ઝામ્પલ ચલો ને ક્રમ નંબર બદલી કાઢીએ. જેવું ટેક્સ્ટબુકમાં આપ્યું છે એવું એક્ઝેક્ટ લેવાની જરૂર નથી. તો પહેલું પાઘડીનું સૂત્ર, તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ધેટ્સ ઇટ. તો હવે આપણને જોઈશે અધિક નફો. અધિક નફો એટલે શું? તો અધિક નફો એટલે તમારી અપેક્ષા, તમારી આશા, તમે જે માન્યું છે કે આટલો નફો થવો જ જોઈએ એના કરતા જો સરેરાશ નફો વધારે હોય તો એનો મતલબ તમારી અપેક્ષા કરતા વધારો જે થાય, સરેરાશ નફાનો વધારો, તો સૂત્ર બને અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. વિદ્યાર્થી મિત્રો આ સરેરાશ નફો એ સાદો અથવા ભારિત હોઈ શકે. જો નફો ચડતા ક્રમે હોય તો ભારિત લેવું, જો નફો વધઘટ હોય તો સાદો સરેરાશ નફો લેવો. આજે આપણો નફો વધઘટ કરે છે તો આપણે સાદો સરેરાશ નફો લઈશું. તો ત્રીજા ક્રમે આપણે નફો શોધીએ. સરેરાશ નફો બરાબર છેલ્લા 3 વર્ષનો નફો ડિવાઇડેડ બાય 3. હવે છેલ્લા 3 વર્ષનો નફો તમને કેટલો આપ્યો છે જુઓ. 1,30,000, 1,10,000 અને 1,20,000. 1,30,000 વત્તા 1,10,000 વત્તા 1,20,000 and all this divided by 3. તો સરવાળો કરો. 1,30 વત્તા 1,10 વત્તા 1,20 તો 3,60,000 રૂપિયા થશે. આ 3,60,000 ડિવાઇડેડ બાય 3. તો આનો આન્સર કેટલો આવે? તો 1,20,000. 1,20,000 રૂપિયા આ તમારો સરેરાશ નફો થયો. તો આપણને સરેરાશ નફો મળી ગયો 1,20,000. હવે આમાંથી અપેક્ષિત નફો એ આપણે માઇનસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે અપેક્ષિત નફો કઈ રીતે આપણને મળશે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અપેક્ષિત નફો એટલે ધંધામાં રોકાયેલ મૂડી. આપણે નફામાંથી કેટલી આશા રાખીએ? હું કોઈ પણ ધંધો કરતો હોય, ધારો કે ફૂડ બિઝનેસ, તો મને એવું હોય કે ભાઈ ફૂડ બિઝનેસમાં 50% નફો તો હોય. અન્ય કોઈ બિઝનેસ તો કે 10% નફો હોય, કોઈકનામાં 5%, કોઈકનામાં 80%. તો એ તમારી અપેક્ષિત નફો એટલે અપેક્ષિત વળતરના દર પર આધાર રાખે છે. હવે અપેક્ષિત નફાનું સૂત્ર શું? તો એ તમારો ચોથો પોઈન્ટ. અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે ધંધામાં રોકાયેલ મૂડી કેટલી એ પણ તો શોધવું પડશે. તો ધંધામાં રોકાયેલ મૂડી, તો આજે ધંધાની મિલકતો આપી છે માઇનસ બાહ્ય દેવા, ત્રાહિત પક્ષના દેવા આપ્યા છે. તો આપણા એક્ઝામ્પલમાં મિલકતો છે 12 લાખ અને દેવા છે 4 લાખ. તો 12 લાખ એમાંથી આપણે 4 લાખ રૂપિયા દેવાના માઇનસ કરીશું. તો 12 લાખમાંથી 4 લાખ માઇનસ કરતા ધંધામાં રોકાયેલ મૂડી 8 લાખ મળી. તો
તો ધંધામાં જે મૂડી રોકાઈ છે એ વિદ્યાર્થી મિત્રો 8 લાખ રૂપિયા છે. તો ધંધામાં રોકાયેલ મૂડી 8 લાખ છે અને અપેક્ષિત વળતરનો દર તમે જુઓ આ રહ્યો અપેક્ષિત વળતરનો દર 10%. તમે જેટલા રૂપિયા ધંધામાં રોક્યા છે એના પર 10% નફો કમાવાય એવી તમને આશા છે, અપેક્ષા છે. તો 8 લાખના 10% એટલે 80,000 રૂપિયા આ તમારો અપેક્ષિત નફો થયો. તો વિદ્યાર્થી મિત્રો તમને ધંધા પાસેથી અપેક્ષા છે, આશા છે 80,000 કમાવાની, પણ ખરેખર સરેરાશ નફો થયો 1,20,000. તો જેટલા રૂપિયા વધારાના કમાયા એ વધારાના રૂપિયા 40,000 ને કહીશું અધિક નફો. તો અધિક નફો આવ્યો 40,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષ. હવે તમને એક્ઝામ્પલમાં કીધું છે અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અધિક નફો ગુણ્યા 3 વર્ષ, તો આન્સર આવશે 1,20,000. તો છેલ્લા તમારો આન્સર આવી ગયો કે ભાઈ પાઘડી બરાબર 1,20,000 રૂપીસ. ધેટ્સ ઇટ. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો. અને મેં તો સ્ટેપ પ્રમાણે લીધું. સૌથી પહેલા પાઘડીનું સૂત્ર લખી નાખ્યું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફાનું સૂત્ર લખી નાખ્યું કે અધિક નફો કઈ રીતે મળે, તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે સરેરાશ નફો કઈ રીતે મળે, તો 3 વર્ષનો નફો ડિવાઇડેડ બાય 3. અને અપેક્ષિત નફો કઈ રીતે મળે, તો કે રોકાયેલ મૂડી મલ્ટીપલ બાય અપેક્ષિત વળતરનો દર. રોકાયેલ મૂડી કઈ રીતે મળે, તો મિલકતો માઇનસ દેવા. જેમ જેમ સૂત્રની જરૂર પડી તેમ તેમ સૂત્ર લખતો ગયો, પણ સૌથી પહેલા મને ખાલી એક જ સૂત્ર યાદ હતું એઝ અ સ્ટુડન્ટ કે ભાઈ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અને એ પ્રમાણે મારી જેમ જેમ જરૂરિયાત આવતી ગઈ સૂત્રમાં એ પ્રમાણે નવું સૂત્ર શોધતો ગયો અને દાખલો સોલ્વ કર્યો. છેલ્લા આન્સર આવી ગયો 1,20,000. આ પાઘડીના મૂલ્યાંકનનું જે પત્રક બનાવ્યું એ પત્રકના અંતે મારી પાસે બોર્ડ પર જગ્યા ઓછી છે, તમારી પાસે નોટબુકમાં જગ્યા હોય જ, એમાં છેલ્લા આન્સર લખી દો કે પાઘડી બરાબર 1,20,000 રૂપિયા. ચોથો એક્ઝામ્પલ માર્ચ 2019 અને 2024 છેલ્લા પેપરમાં પણ આ દાખલો પૂછાયો હતો. પૂજા અને પ્રાર્થના એક પેઢીની મૂડી 8 લાખ છે. લાસ્ટ એક્ઝામ્પલમાં મૂડી નથી આપી તો મિલકતો માઇનસ બાહ્ય દેવા બાદ કરીને આપણે શોધ્યું હતું. આજે મૂડી આપી દીધી છે 8 લાખ. અપેક્ષિત વળતરનો દર 12%, 8 લાખના 12% શોધવાના. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1 લાખ, 1,40,000, 1,40,000 અને 90,000 છે. જો નફાનું શું થયું 1 લાખ, 1,40,000, 90,000 નફો વધઘટ કરે છે તો સાદી સરેરાશની પદ્ધતિ લેવાય નફો શોધવા. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે કરવાનું છે. તો પાઘડીનું મૂલ્ય દર્શાવતું પત્રક તૈયાર કરો. પાઘડી શોધી નાખો. તો શોધી નાખીશું વિદ્યાર્થી મિત્રો. મેં તો ખાના દોરી રાખ્યા છે, તમે પણ દોરેલા જ હોવા જોઈએ. તો પાઘડીનું મૂલ્યાંકન દર્શાવતું પત્રક, પાઘડીના મૂલ્યાંકનનું પત્રક. હું તો સૂત્ર પ્રમાણે જઈશ વિદ્યાર્થી મિત્રો. સૂત્ર પ્રમાણે જાઓ તો એક પછી એક રસ્તા મળતા જાય. સૌથી પહેલા સૂત્ર લખીશું પાઘડીનું. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે વિદ્યાર્થી મિત્રો બીજું અધિક નફો કઈ રીતે મળે, તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આ ખાસ ધ્યાન રાખવાનું. તમે તમારા પેઢી પાસે જે કાંઈ આશા અપેક્ષા રાખી હોય એના કરતા સરેરાશ નફો વધારે થાય તો આને અધિક નફો કહેવાય. હવે આપણે શોધી કાઢીશું સરેરાશ નફો. તો એક્ઝામ્પલની અંદર સરેરાશ નફો આપેલો છે, મતલબ શોધવાનો છે સરેરાશ નફો. તો સરેરાશ નફો બરાબર નફો આપેલો છે છેલ્લા 3 વર્ષનો નફો.
કેટલો આપેલો છે જુઓ ભાઈ 140, 1,40,000 અને 90. સરેરાશ નફો બરાબર 1,00,000 વત્તા 140 વત્તા 90,000. 3 વર્ષનો નફો આપેલો છે ડિવાઇડેડ બાય 3. સરવાળો કરો 1,00,000 વત્તા 140, 240 વત્તા 90, એનો મતલબ થાય 3,30,000 રૂપિયા. આ 3,30,000 ને 3 વડે ભાગાકાર કરો તો સરેરાશ નફો આવ્યો 1,10,000. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ નફો આવ્યો 1,10,000 માઇનસ હવે અપેક્ષિત નફો, તો ચોથું ક્રમ અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલ મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો ધંધામાં રોકાયા છે 8 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 12%, 12 96,000 રૂપિયા. That's it, 96,000. તો અપેક્ષિત નફો 96,000 છે. તમારી આશા, તમારી અપેક્ષા પેઢી પાસે 96,000 ની હતી. તમે કમાવ્યા 1,10,000, તો તમે વધુ કમાવ્યા 14,000 રૂપિયા. તો આ 14,000 રૂપિયા એ તમારી પેઢીનો અધિક નફો કહેવાય. હવે માગણી અધિક નફો 14,000 ગુણ્યા ખરીદીના વર્ષ 2, 3, 5 ગમે એટલા આપી શકે. તો તમને કીધું છે પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદી, 2 યર, 2 વર્ષની ખરીદીના આધારે કરવાનું. તો મલ્ટીપલ બાય 2, તો 28,000 રૂપિયા આવશે. છેલ્લા પત્રકના અંતે જવાબ લખી દેવાનો. જવાબ કે ભાઈ પાઘડી બરાબર 28,000 રૂપિયા. ધેટ્સ ઇટ. કઈ રીતે આવ્યું? તો આ રહી ગણતરી, પણ સૂત્રથી સૂત્ર શોધતો ગયો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. છેલ્લો એક્ઝામ્પલ આ જ પ્રકારનો હતો. આની આગળનો ત્રીજો ગણાવ્યો એ. તો ત્રીજો અને ચોથો બંને અધિક નફાની પદ્ધતિએ પાઘડી શોધી. નેક્સ્ટ એક્ઝામ્પલ પાંચમું. નીચે આપેલ માહિતી પરથી નીરવ અને હર્ષિતની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, મૂડીકૃત કરવાની પદ્ધતિ, આ નવી પદ્ધતિ આવી, ધ્યાન રાખજો, અનુસાર નક્કી કરો. મે 2021 માં પૂછાયેલો એક્ઝામ્પલ. નફો 45, 50, 65, 75 અને 90 છે. અને એમ પણ કહી દીધું છે ભારિત નફો તો પછી ગમે તે હોય, ભારિત સરેરાશ નફાને આધારે જ નફાનું મૂડીકરણ કરવું પડે અને પાઘડી શોધવી પડે. ધંધાની મિલકતો આપી છે 6 લાખ, ધંધાના દેવા આપ્યા છે 1,70, તો આપણને મૂડી મળી જશે. ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% આપ્યો છે. તો લેટ્સ સ્ટાર્ટ. આ ખાસ ધ્યાન રાખવું, કઈ રીતે સોલ્યુશન થાય એ આપણે જોતા જઈએ. લેટ્સ સ્ટાર્ટ. મેં પત્રક દોરી લીધો, પાઘડીના મૂલ્યાંકનનું પત્રક. હવે આની અંદર મૂડીકરણની પદ્ધતિએ પાઘડી શોધવાની છે. હું તો પહેલા સૂત્ર જ લખીશ પાઘડીનું. તો પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. ધેટ્સ ઇટ. હવે થોડીક જગ્યા રાખીને આગળ, ભાઈ ધંધામાં રોકાયેલ મૂડી કેટલી, તો બીજું ફેક્ટર શોધી નાખીએ. ધંધામાં રોકાયેલ મૂડી બરાબર ધંધાની કુલ મિલકતો માઇનસ બાહ્ય દેવા જવાબદારી. તો આપણા એક્ઝામ્પલની અંદર કાં તો ઘણીવાર ડાયરેક્ટલી આપી દે છે, ના આપ્યું હોય તો શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દાખલામાં
ધંધાની મિલકતો આપી છે 6 લાખ અને દેવા આપ્યા છે 1,70,000 રૂપિયા. તો ભાઈ ધંધાની કુલ મિલકતો 6 લાખ માઇનસ દેવા 1,70,000 રૂપિયા. તો બાદબાકી કરો તો કેટલા આવે ધ્યાન રાખજો, 4,30,000. તો ધંધામાં રોકાયેલ મૂડી એ આપણને મળી ગઈ 4,30,000 રૂપિયા. હવે આપણે શોધવાનું છે મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફો કઈ રીતે મળે, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તો ત્રીજું ફેક્ટર મૂડીકૃત નફો બરાબર આજે કીધું છે ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો ડિવાઇડેડ બાય અપેક્ષિત વળતરનો દર મલ્ટીપલ બાય 100. તો હવે આપણા એક્ઝામ્પલની અંદર આપણને ભારિત સરેરાશ નફો જોઈશે. અપેક્ષિત વળતરનો દર એ તો એક્ઝામ્પલમાં આપી જ દીધો હોય. ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% છે. તો વિદ્યાર્થી મિત્રો 10% છેલ્લા મલ્ટીપલ બાય 100 કરીશું, પણ ભારિત સરેરાશ નફો જોઈએ છે. તો હવે ચોથું ફેક્ટર ભારિત સરેરાશ નફો આ કઈ રીતે મળશે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કેટલા વર્ષ આપ્યા છે જોવાનું, 45, 50, 65, 75 અને 90 આટલા બધા વર્ષ આપ્યા છે, ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો વર્ષ 2012-13 થી છે. તો 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17 આ રીતે છેલ્લા 5 વર્ષ, 5 વર્ષનો નફો 45, 50, 65, 75 અને 90. 45, 50, 65,000, 75,000 અને 90,000. દૂરના વર્ષ એનું મહત્વ ઓછું, નજીકના વર્ષનું મહત્વ વધારે. તો ભાર આપણે લખીશું 1, 2, 3, 4 અને 5. હવે આનો ગુણાકાર કરીએ તો 45 ગુણ્યા 1 45,000, 50 ગુણ્યા 2 1,00,000, 65 ગુણ્યા 3 195 1,95,000, 75 ગુણ્યા 4 3 લાખ રૂપિયા અને 9 પંચા 45 4,50,000. તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરીએ તો છેલ્લા 3 ડિજિટ 0 0 0, ચોથું 5 ને 5 10 વધી 1 5 9 ને 5 14 14 ને 5 19 નો 9 વધી 1 1 ને 1 2 3 3 ને 3 6 6 ને 4 10 10,90,000 રૂપિયા આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ તો સરેરાશ નફો છે, ભારિત નફો છે. હવે કુલ ભાર 15. તો હવે સૂત્ર મૂકીએ ભાઈ, ભારિત સરેરાશ નફો બરાબર ભારિત નફો 10,90,000 ડિવાઇડેડ બાય કુલ ભાર 15. તો જરા ભાગાકાર કરી જોજો, 10,90,000 રૂપિયા ડિવાઇડેડ બાય 15. તો આન્સર આવશે 10,90,000 રૂપિયા ડિવાઇડેડ બાય 15 72,000. $72,666.66 આટલા રૂપિયા આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ભારિત નફો 72,666.66 ગુણ્યા 100/10 આ પ્રમાણે વર્કઆઉટ કરવાનું. તો છેલ્લો આન્સર તમારો મૂડીકૃત નફો બને 7,26,667 રૂપિયા. ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો
મૂડીકૃત નફો 7,26,667 રૂપિયા. આ ખાસ ધ્યાન રાખજો. માઇનસ 4,30,000 રૂપિયા. તો 2,96,666 એટલે એપ્રોક્સિમેટ 67 મૂકી શકાય. તો તમારો ફાઇનલ આન્સર થયો 2,96,667 રૂપિયા. છેલ્લા જવાબ લખી દેવાનો. જવાબ ભાઈ પાઘડી બરાબર 2,96,667 રૂપિયા. અને આ રીતે આજે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરીને આપણે પાઘડી શોધી. પણ પહેલા સૂત્ર જ લખી દીધું, પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલ મૂડી. ધંધામાં રોકાયેલ મૂડી શોધી કાઢી, મિલકતો માઇનસ દેવા, મૂડીકૃત નફો શોધી કાઢ્યો. ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર મલ્ટીપલ બાય 100 અને પછી ભારિત સરેરાશ નફાના આધારે બધું શોધીને પાઘડીનું મૂલ્ય આવ્યું 2,96,667. તો મેઇન સૂત્ર લખ્યા પછી જેમ જેમ જરૂરિયાત પડે તેમ તેમ આગળ વધતા ગયા. 8 મિનિટમાં 8 માર્ક. પાઘડીના મૂલ્યાંકન ફેસબુક પર ફોલો કરો, મળી જશે. યુટ્યુબ પર બી મળી જશે. 8 મિનિટમાં 8 માર્ક પાઘડીના મૂલ્યાંકનના દાખલા. હવે આજે આપણે આ ડી વિભાગની અંદર પાઘડીના મૂલ્યાંકનની અંદર આગળ પહેલા બે એક્ઝામ્પલ લીધા, એ ભારિત સરેરાશ પદ્ધતિના હતા. પછી અધિક નફાનું હતું, ત્યારબાદ મૂડીકૃત કરવાની પદ્ધતિનું હતું, અને હવે છેલ્લા સાદું રહી ગયું. સાદું તો બધાને આવડતું હોય, તેમ છતાં પૂરું કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો એક્ઝામ્પલ નીચે આપેલ માહિતી પરથી પાઘડીની કિંમત છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. એમાં પહેલા વર્ષે નફો આપ્યો છે, બીજા વર્ષે નફો આપ્યો છે, ત્રીજા વર્ષે ખોટ આપી છે, માઇનસ કરવાનું, અને છેલ્લા વર્ષે 60,000. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઘડીનું સૂત્ર શું, ધેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. તો હું અહીંયા જ ગણતરી કરી દઉં છું. પાઘડી બરાબર સાદો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે આ તો એક થઈ ગયું. હવે બીજું શોધીએ. બીજું શું શોધવાનું? તો કે સાદો સરેરાશ નફો. તો સાદો સરેરાશ નફો બરાબર છેલ્લા 4 વર્ષનો નફો, છેલ્લા 4 વર્ષોનો નફો ડિવાઇડેડ બાય 4. સિમ્પલ. હવે 4 વર્ષનો નફો પહેલા વર્ષે 1,10,000 આપ્યું છે, પ્લસ બીજા વર્ષે 1,20,000 આપ્યું છે, ત્રીજા વર્ષે માઇનસમાં છે તો 40,000 રૂપિયા માઇનસ છે, અને છેલ્લા વર્ષે પાછો નફો આપ્યો છે 60,000 રૂપિયા ડિવાઇડેડ બાય 4. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્લસ પ્લસ છે આપણે સરવાળો કરી દઈએ. 1,10 વત્તા 21 વત્તા 60, તો 1,10 અને 21 2 30 વત્તા 60 એટલે 2,90,000 રૂપિયા થાય. આ 2,90,000 માઇનસ 40,000, 40,000 બાદ કરવાના છે, ડિવાઇડેડ બાય 4. તો 2,90,000 માઇનસ 40 એનો મતલબ થાય 2,50,000 ડિવાઇડેડ બાય 4. તો 2,50,000 ને આપણે 4 વડે ભાગાકાર કરો તો આન્સર આવશે 62,500. 62,500. તો આ તમારો સાદો સરેરાશ નફો. તો વિદ્યાર્થી મિત્રો, સાદો સરેરાશ નફો 62,500 મલ્ટીપલ બાય ખરીદીના વર્ષ, 5 વર્ષની ખરીદી. તો તમારે આને 5 વડે ગુણાકાર કરવાના, તો આન્સર આવે 3,12,500. ધેટ ઇઝ યોર આન્સર. એકદમ સરળ પદ્ધતિ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઘડીના મૂલ્યાંકન ડી વિભાગનું પણ આપણે રિવિઝન કર્યું. 4 પદ્ધતિ બતાવી, સાદી, ભારિત, અધિક નફાની અને મૂડીકૃત. 8 મિનિટમાં 8 માર્ક્સ એવું પણ રિવિઝનનું લેક્ચર છે. યુટ્યુબ પર ફાઇન્ડ આઉટ કરો અને તમને મળી જ જશે. કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેમ છતાં ડી વિભાગની અંદર આજે આપણે પાઘડીના મૂલ્યાંકનની 4 પદ્ધતિઓ રિપીટ કરી છે.
આ પ્રમાણે તમે વર્ક કરશો તો પૂરેપૂરા પાઘડીની અંદર 8 માર્ક મેળવી જ શકાશે. See you next time. Enjoy yourself. Jai Shri Krishna to all of you.